નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં દિવાળીની રાત્રે ઘણી જગ્યાએ ફટાકડા ફોડવા મુદ્દે માથાકૂટ થઈ હતી। જૂનાગઢની મધુરમ ચોકડી નજીક ફટાકડા ન ફોડવા માટે કહેવા જેવી બાબતે મોટી બબાલ થઈ હતી। આ બબાલમાં એક મહિલા સહિત 3 લોકોએ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો અને આ હુમલામાં યુવકનું કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસે તાત્કાલિક હત્યાનો ગુનો નોંધીને આ મામલે સઘન તપાસ શરૂ કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો દિવાળી જેવા પાવન પર્વ યુવાનની હત્યા થતા પોલીસ પણ દોડતી થઈ છે અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો। રાત્રિના 3 વાગ્યાની આસપાસ મધુરમ વિસ્તારમાં યુવાનની હત્યા થતા સી ડિવિઝન પોલીસ મથકની ટીમ અને સમગ્ર જૂનાગઢ શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલે ધસી ગયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો આ બનાવ બાદ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ લેવામાં શરૂઆત થઈ છે। તો પરંતુ જે રીતે તહેવારના સમયે યુવાનની હત્યા થવાની ઘટના સામે આવતા પોલીસની ચિંતામાં પણ વધારો થયો છે। જે જગ્યા પર હત્યાનો બનાવ બન્યો તે જગ્યા પર પણ પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને આરોપીને પકડવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।